सर जिसमें मतलब बहुत दिक्कतें है, आपने ऐसा काम क्यों पसंद किया? सर एक्चुअली मैं एक होटल मैनेजमेंट से स्टूडेंट हूँ। अभी शादी होने के बाद मैं बहुत जगह पे काम ढूंढने गई थी, लेकिन बच्चों के साथ उन्होंने मना किया। फिर सोचा कि बाइक है, खुद हाथ पैर चला सकते हैं, क्यों ना मैं अपने बच्चे के साथ ये काम कर सकती। कोई दिक्कत नहीं होती क्या? नहीं सर, पहले होती थी। कोई भी काम करो तो दिक्कत तो आती है सर, पहले पर अभी नहीं होती सर, अभी ढूंढ लेती हूँ। જે લોકો કહેતા હોય ને કે ભાઈ મતલબ કામ કરવા માટે કામ નથી, લેડીઝ છું, ઘરે હોઉં છું, મતલબ લેડીઝ કઈ રીતે બહાર કામ કરી શકે, તો એમના માટે એક્ઝામ્પલ છે કે દીદી છે ને સ્વાભિમાની જીવન જીવે છે। कुछ स्पेशल मैसेज देना चाहो जो भी व्यूअर्स हमारा वीडियो देख रहे हैं उसको? अगर आप चाहो तो कोई भी काम छोटा या बड़ा नहीं होता, आप कर सकते हो, यही मानना है सर मेरा। ઓકે, હવે તમે જો દીદીને સપોર્ટ કરવા માંગો છો ને તો એમના મોબાઈલ નંબર મારી પાસે છે, તમે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ્સ કરો। રિયલીમાં એમને કંઈક સપોર્ટ કરો છો, હેલ્પ કરવી છે ને તો એમના સાથે હું નંબર શેર કરીશ। મિત્રો સ્ત્રી સશક્તિકરણનું એક ઉદાહરણ તમને દેખાડું। મારી સાથે એક બેન છે જે છે ને ઝોમેટોમાં જોબ કરે છે। બાઇક લઈને પોતાના સનની સાથે છે ને આવી રીતે ડિલિવરી કરવા માટે નીકળતા હોય છે। અત્યારે હાલ અહીંયા ફૂડ પેકેટ પિકઅપ કરતા હતા। આપણે વાત કરીએ, દીદી આપ કબ से ये काम कर रही हो? 1 महीना हो